So guys, water shoot Angry Bird. મોટો ઝૂલો છે આ છે એક આ પાછળની પાઇપ ખરી ને તો છેક ઉપર સુધી લઈ જાય ખેંચી ખેંચી ખેંચીને તારથી પછી છોડી દે એંગ્રી બર્ડ છે આ હોળી છે પણ બંધ છે અત્યારે કોઈ ટ્રાફિક છે નહીં આ સીડીઓ છેક નીચે જાય આ રાઈડ તરફ જવાની જંગલમાં આપણે ફરતા હોઈએ ને એવું લાગે સીનરી છે સીનરી એટમોસ્ફિયર જે વાતાવરણ છે જોરદાર છે એક રાઈડ બીજી એક રાઈડ આખી ટ્રેન વાળી છે આ એક તૈયાર થાય છે અને આ એક ઉપર જાય છે ટક 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 કરીને અવાજ કેવો આવે છે છેક ઉપર સુધી જવાની આ લપસણી છે નાના છોકરાઓ ખાય એકાદ સામે રહી બીજે કઈ રાઈડ છે આ જો કેટલું ઉપર ગઈ ટક 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 રાઈડ પણ તૈયાર બે પાર્ટ બનાવી દઈશું બે ત્રણ સુપર સો ગાઈસ અહીંયાથી હમણાં ટ્રેન જે બતાવી છે રાઈડ અને આ રહી નદી સાબરમતી નદી હે એ છે લાવું ઉતારું તમારો ના એક બીજી એક રાઈડ આ પહેલી છે ગોળ ગોળ ફરીને જો બોટના જેવું ફરે આખી ગોળ ફરે અને ઝૂલાની જેમ ઝૂલશો ગાઈસ બીજી એક રાઈડ બતાવું તમને આજે બધી રાઈડો બતાવી ને તમને જેટલી રાઈડો બતાવી એ બધી તમે તાજમહેલ આવશો ને વોટર પાર્કની પાછળ તાજમહેલ તાજમહેલની સામે જ આ બધી રાઈડો છે અમે એન્જોય કરી મજા આવી સો ગાઈઝ અમે ફરીને આવ્યા બધી રાઈડો જોતા આવ્યા પણ આ લોકો હિતાંશીના ધારા બંને થાક્યા હતા તો આ જગ્યાએ બેઠા છે હવે અમે આવ્યા આમની જોડે આ લોકો ફોટા ખેંચવામાં બિઝી છે વિહાનભાઈ બી થાકી ગયા મસ્ત વડ છે વડની નીચે છાયો છે કેટલા સ્ટેચ્યુ છે 7 આ શું છે એનું તો આપણને નોલેજ નથી શું લખ્યું છે ઈસ્ટર આઇસલેન્ડ અહીંયા એક બોર્ડ મારેલું છે
એમાં લખેલું છે ઈસ્ટર આઈસલેન્ડ. આ બીજું એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. તડકો છે, તડકામાં બરોબર દેખાતું નથી. ये है झील. નીચે તળાવ છે પાંડાના વિડીયો મળે અને જોડે જતો રહો વોટરફોલ. જૈન ખોળામાં બેહી જા તો મળાયા છે પાંડા ઊંઘ્યા પેલો છે. નીચે છે વિયાનેક કેટલા બધા પાંડા છે રિયાન. અહીં બહુ બધા પાંડા છે, બધા ઊંઘ્યા છે, આરામ કરે છે. ત્યાંથી ચડી જવું આયરો વિહાર આની જોડે જતો રહે આ જો એનો બીજે કા ટ્રેન. આની કઈ નહીં બેહી જા વિહાર આની જોડે ફોટો પાડજે આનો ફોટો પાડવી આનો અને બધા આવી જાય ને એવું આ જો વોટર મસ્ત સીન છે નેચરલ. તો ગાઈસ તમારે ફરવા આવવું હોય ને તો આ અમદાવાદથી લગભગ 65 કિલોમીટર જેટલું દૂર છે. જે મવડી વિજાપુર રોડ ઉપર વિજાપુર આવો ને એટલે વિજાપુરથી જમણી સાઈડ વળો હિંમતનગર રોડ. તો હિંમતનગર રોડ આગળ પહેલાં સાબરમતીનો બ્રિજ આવે છે. સાબરમતી બ્રિજના કિનારે જ આ તિરુપતિ ઋષિ વન આવેલું છે, જે ખરેખર તમારે બધાને જોવા લાયક છે. એકદમ નેચરલ એટમોસ્ફિયર તમે જુઓ તો એટલું તમે ગમે ત્યારે આવો. ખાલી ઉનાળામાં થોડી તકલીફ તો પડે, ગરમી લાગે, બાકી શિયાળા ચોમાસામાં તમે આવો ને તો ખરેખર બહુ મજા આવી જાય. તમે છે ને એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક ફરવાનું છે. અહીંયા ઘણું બધું સ્ટેચ્યુ છે અને જ્યાં આગળ બધું તમે જો રાઈડો બધું ઘણું બધું જોવાનું. તમે ફરતા ફરતા જોતા જોતા થાકી જશો એટલી જગ્યા છે. હા, એન્ટ્રી ફીસ અહીંની નોર્મલ દિવસે સોમવારથી લઈને શુક્રવાર સુધી 150 હોય છે અને શનિવાર અને રવિવાર બંને દિવસે 170 રૂપિયા હોય છે એન્ટ્રી ફીસ. બાકી અંદર જે તમે નાસ્તો કરો કે ના, ફૂડ પાર્ક આવેલું છે અંદર. તમારે કંઈક જ્યુસ પીવું હોય, નાસ્તો કરવો હોય, જમવું હોય તો એની સુવિધા અંદર આવેલી છે. પછી તમારે અંદર જે વોટર પાર્ક અને જે પણ રાઈડ તમે માણવા ઈચ્છતા હોય તો એનો ખર્ચો અલગ. લગભગ વોટર પાર્કનો 350 જેવો છે. કોસ્ટ્યુમનો એ બધું અલગ છે. એવી રીતે બીજી રાઈડો છે જેનો 100 રૂપિયા, કોઈનો 150 રૂપિયા, કોઈનો 200 રૂપિયા, એ રીતે અલગ અલગ ચાર્જ છે. અને જેટલું જ તમે જુઓ ને એટલું ઓછું છે. થાકી જઈએ જોતા જોતા. ખાલી સિનેરી જુઓ, તમને બતાવું. એકદમ મસ્ત કુદરતી વાતાવરણ. ફોટા પાડવા હોય ને એના માટે બી મસ્ત જગ્યા છે. ફોટો શૂટ કરવો હોય, વિડીયો શૂટ કરવો હોય એના માટે આપણે ઉપર જઈએ. નહીં જવું ઉપર જઈને
સો ગાઈસ આ છે સોલો રાઇડિંગ માટે જ છે, મશીનની નથી. બોટ રાઇડિંગ પણ જાતે પેડલ મારવાની, જાતે પેડલ મારીને જોવા મારે છે ને. આ પેડલ રાઇડિંગ છે આ બોટના, 150 રૂપિયા પર પર્સન. 4 જણ બેસાય એટલે 150, અને 4 જણ હોય, એક સિંગલ હોય તો 150 રૂપિયા, અને 2 જણ હોય તો 300, અને 4 જણ 600, 800 રૂપિયા, 600 રૂપિયા, સોરી 600 રૂપિયા થાય 4 જણના. અને એક આ છે સો ગાઈસ સ્કાય રોલમાં જઈ રહ્યા છીએ. સ્કાય રોલમાં બેસીએ છીએ. સ્કાય રોલ એન્જિન. બે જણા બેસો, જ્યાં બેસવું હોય ત્યાં. ચલો 4 જણની સીટ છે, બેસો. તો ગાઈસ ખરેખર છે ને બીક લાગે એવી વસ્તુ છે. અહીંયા આગળ બીક લાગે ને એવી વસ્તુ થોડીક દૂર દૂર ડગે છે ને. જો અંધારા છે, અંધારા બાજુ બહાર ઉભી રહી કે બીક લાગે છે. નમીન બેસ. હાલો કઈ રીતે કરવાનું? બસ થઈ ગયું, બસ. અરે કઈ ના થાય ઘોડા, મજા આવે. યાદ પીવે છે. Guys, મજા. Wow. ગજબ એક્સપિરિયન્સ. સ્ટાર્ટિંગમાં થોડી બીક લાગી હતી, પણ ઓછી એકદમથી ધામ લઈને નીકળ્યું ને. આ બધું અમે ફરીને આવ્યા.
નીકળ્યા હતા. ખરેખર 120 રૂપિયા ટિકિટ છે પર પર્સન. લાંબી છે રાઈડ. ડ્રાઈવર છે, ડ્રાઈવર બેઠા છે. અમારે ભાઈ મજા આવી, મજા આવે છે ને. જો આ નીચેનો નજારો, જંગલ, તળાવ, નદી, ખરેખર બહુ જોરદાર. જાણે જંગલની અંદર આપણે આમ શું કહેવાય કે પ્લેનની અંદર જતા હોય ને હેલિકોપ્ટરમાં, બસ એ રીતનું જ આપણને ફિલિંગ થાય છે કે હેલિકોપ્ટરમાં ઉડી રહ્યા હોઈએ. ખરેખર તમે જો ઋષિવનમાં આવો ને તો આ સ્પાઇરલમાં બેસવાનું ભૂલતા નહીં. જો બધો થાક તમને ઉતરી જશે. તમે જેટલા જ્યાં બી ફર્યા હોય ને આખું બધું ફરીને આવો ને, મારું ગણતરી એવી જ હશે ને. એવું તમને જ સલાહ છે કે તમે બધું ફરીને આવો ને ત્યારે છેલ્લે તમે આમાં બેસજો, મજા આવશે, તમારો બધો થાક ઉતરી જશે. સમજો? આગળ એક બીજી ટ્રોલી છે ને એને ધક્કો મારીને આગળ લીધી, આને પાછળ હવે એ ચલાવશે. ઉતરો ઉતરો ઉતરો. પાણી પી લઉં, એઠું થઈ ગયું. ના અત્યારે નહીં, પછી પી લઈએ. પાણી ખદ નહીં છે અંદર, થોડુંક છે. પી લે ફટાફટ. મેં કીધું ઉતરો સીધા નીચે. અમને તો જો રસ્તા વચ્ચે અધવચ્ચે ઊભા રાખી દીધા છે. નીચે શું છે, રાઈડ ઊભી રહી ગઈ છે. ઉતરી આપું છું. રાઈડ ઊભી રહી ગઈ છે. બીજી રાઈડ હોય ને આગળ. મેં કહી દીધું ઉતરી જાઉં. મજા આવી ખરેખર. લઈ લેજો પપ્પા બધું. કેવો રે એક્સપિરિયન્સ? ઉભો રે વિહાન. મને મૂકીને જતા રહ્યા લોકો તો. ખરેખર મજા આવી. હવે આ આગળ વાળી જશે. આ લોકો તો જતા રહે સીધા બહાર. એક્ઝિટ કરી ગયા અમે હવે. સો ગાઈસ, આ છે વન્ડર વ્હીલ, વન્ડર ઓન વ્હીલ. તમારે ફરવું હોય ને અંદર તો રોડે રોડે તમને લઈ જાય. આજે શિવધારા શિવલિંગ ખરું ને એની જોડે જ ઊભી હોય છે. બીજી કાંઈ સફારી છે, જંગલ સફારી. 150 રૂપિયા ટિકિટ હોય છે એની.
એ પાછળની સાઈડ જે જંગલ ખરું ને એની અંદર તમને ફરવા લઈ જાય. સો ગાઈસ વાગ્યા છે બપોરના 3. ખાસો ટાઈમ ફર્યા, ખાસા કલાક ફર્યા, મજા આવી. ફરવા આવવું હોય ને તો ખરેખર તમારે અહીં વિજાપુરની નજીક, વિજાપુરથી લગભગ 5-7 કિલોમીટર દૂર છે. આ ફરવાની મજા આવે ખરેખર. અને થાકી ગયા હિતાંશી, વિહાન ને એની મમ્મી, આ લોકો થાકીને અહીંયા બેઠા આઈસ્ક્રીમ ખાય છે. કંટાળી ગયા તો થોડી ગરમી ખરી ને એટલે છોકરાઓ કંટાળે છે. આ બીજું એક છે નેચર નેસ્ટ ઓક્સિજન મોલ. જેની અંદર તમારે કુંડા છે, પછી લોઢી છે, જે માટીની જે વસ્તુ ખરી ને માટીની બનાવટની, એ બધી વસ્તુઓ મળે છે. એ તમને નજીકથી બતાવું. જે પાણી પીવાના કુંડા હોય છે, એ ચકલાઓને ચણ નાખવા હોય કે પાણી ભરીને પીવડાવવું હોય, પછી દાણા માટેનું છે, છોડવા રોપવા હોય, વેર રોપવી હોય, ફૂલ અને છોડ માટેનું જે હોય ને તમારું ઉગાડવું હોય, પછી એના ઓજારો છે, માટી વાટી ખોદવા માટે એ બધાના, પછી જે માળા હોય, જો દેખાય પેલો સુગ્રીવનો માળો કહેતા હોય છે ને આપણે, એક માળો છે એ પણ છે. નેચરલ વસ્તુ છે બધું, પશુ પક્ષીઓને લગતી. કે જે એક આ છે જે ચકલાઓના ઘર બનાવેલા છે, ચકલાઓના ઘર બનાવેલા છે, જેનાથી ખરેખર આપણા જે આજુબાજુનું જે ખરું ને વાતાવરણ, એના એક નેચરલ જેવું વાતાવરણ પૂરું પાડે ને એવી આ વસ્તુઓ છે. સો ગાઈસ, પહેલાં અમે આવ્યા હતા લગભગ અમે 4થી કે 5મી વખત આવ્યા છીએ, એટલે ઘણું બધું જોયેલું છે. પણ આ વખતે ઘણું બધું છોડ્યું છે અને ફર્યા પણ છીએ અને જોયું પણ છે. એટલે આ વખતે અમુક વસ્તુ જે દૂર હતી, ગરમીના હિસાબથી છોકરાઓ કંટાળ્યા હતા, દૂર સુધી ચાલવાનું હોય, એટલે અમુક જે નાનું હતું, થોડું દૂર હતું, જે જંગલ સફારી છે, પછી હોર્સ રાઇડિંગ છે, કેમલ રાઇડિંગ છે, એ બધું જે છે ને એ ઉતાર્યું નથી ને દૂર છે એટલે થાક્યા. એટલે હવે વિચારીએ છીએ કે હવે જઈએ ઘરે. તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. સારું, બસ હવે ઘરે નહીં જતા, હજુ જવાનું ગાંધીનગર. તો ગાઈસ હવે ગાંધીનગર જવાનું કહે છે, તો અહીંથી જઈશું ગાંધીનગરથી પછી જ વિચારીએ ક્યાં જવું છે. હા જો હિતાંશી ક્યાં ઊભી રહીને શું કરે છે એ જ નહીં ખબર. સેલ્ફી લે છે.
સો ગાઈસ આ ટિકિટ બારી બહાર નીકળી ગયા. તિરુપતિ ઋષિ ગાર્ડનની બહાર અમે આવી ગયા છીએ. હવે અહીંયાથી જઈશું ગાંધીનગર. ગુડ બાય. સો ગાઈસ તિરુપતિ ઋષિવનની બહાર આવી ગયા છીએ ગાડી જોડે. હવે જઈએ. ચાવી હિતાંશી જોડે. હવે બેસી જઈએ. ગાઈસ આ વિજાપુર આવી ગયા. વિજાપુરના ગેટ આગળ. હવે અમારે અહીંયાથી વળવાનું લેફ્ટ. સો ગાઈસ અત્યારે વિજાપુર પહોંચ્યા છે. ઋષિવન જઈને આવ્યા. અત્યારે વિજાપુર પાછા પહોંચ્યા. આ જાય છે ગાંધીનગર. વિજાપુર. સો ગાઈસ અત્યારે આવ્યા છે અંબોળ. અને અંબોળ ગામના ગોટા પ્રખ્યાત છે. તો ગોટા ખાવા બેઠા છીએ. જો વિહાન વિડીયો ઉતારે છે. જ્યારે વિજાપુર કે તમે ઋષિવન કે ગમે ત્યારે જાઓ ને આ શિવ ભજી હાઉસ છે. એની સામે અંબોળના પ્રખ્યાત ગોટા છે. ખાવાનું ભૂલતા નહીં ચોક્કસ. સો ગાઈસ પેથાપુર પહોંચી ગયા. બ્રિજનું કામ ચાલે છે. સો ગાઈસ ગાંધીનગર પહોંચી ગયા. અત્યારે 28 સેક્ટરની ચોકડી અને 28 સેક્ટરનું ગાર્ડન ત્યાં સુધી પહોંચ્યા. આ જે જમણી સાઈડ થઈ ને 28 સેક્ટરનું ગાર્ડન. સો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે અડાલજ ચોકડી. અહીંથી ચાંદખેડા સમજો ને કે 2 કિલોમીટર છે મારું ઘર. અહીંયા આગળ તમે અડાલજ આવો ને એટલે અડાલજ ચોકડી ક્રોમા શોરૂમ છે. એ ક્રોમા શોરૂમની સામે એક પકોડીવાળો છે. સહજાનંદ પકોડી. અમારે એવું નામ આપ્યું હતું અમે એ લોકોએ. છે નકલંગ પકોડી સેન્ટર. બતાવું તમને બહાર નીકળીને. જોજો ત્યાંની પકોડી ખાવાનું ભૂલતા નહીં. રગડાવાળી મળે ને ચણાવાળી. બહુ ટેસ્ટી હોય છે. વર્ષોથી લગભગ 25 થી 30 વર્ષ થઈ ગયા. પહેલાં ન્યૂ સીજી રોડ હતા પણ એમનો છોકરો મોટો થઈ ગયો એટલે હવે અહીંયા આગળ બનાવે છે અડાલજ ચોકડી. આ પકોડી ખાવા ઉભા કાકા. વિહાન રગડો. ઘૂમ લઈને તો ના. સો ગાઈસ અત્યારે વાગ્યા છે 5:25. હાલ ઘરે પહોંચ્યા. થાક્યા છે બધા ફરીને ચાલીને. વિહાન આવ્યો ને એવું છે તે રૂમમાં છે. અને કેટલો શોખ છે રમવાનો. સીધો ક્રિકેટ રમવા જતો રહ્યો. સો ગાઈસ અત્યારે મારા ધાબે છું. ફરીને આવ્યા વિજાપુર.
અને ઋષિવનના બધી જગ્યાએ ગાંધીનગર થઈને. અને હાલ ધાબે ચડ્યો તો હવે કામકાજ હોય કે ના પાણીની ટાંકી જોવા છું ભરે કે નહીં. અમારે સાંજનો ટાઈમ હોય પાણી આવવાનો. અત્યારે ધાબે ચડ્યો છું ત્રીજા માળેથી અમારે ચાંદખેડાનો નજારો તમને બતાવું. જુઓ, આ સનસેટ હજુ વાર છે. આ સામે છે ને એ પોલીસ ક્વાર્ટર છે અને એની બાજુમાં પોલીસ સ્ટેશન. હવે આ છે બધો એરિયા એ ન્યૂ સીજી રોડ. આ આખો બધો ન્યૂ સીજી રોડ બધો એક સામે દેખાય છે. બતાવું તમને. અહીંયા આ જે એરિયા ખરો ને એક સાકાર ઇંગ્લિશ સ્કૂલ છે. જ્યારે અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે સિંગલ માળનું મકાન હતું. હવે હાલની તારીખમાં 3 માળના મકાન બની ગયા. હું અત્યારે ઊભો છું 3જા માળે. બધાથી ઊંચું મકાન એટલે એમ કહેવાય ને અમુક લોકોના લેવલના મકાન, ત્યાં સુધીના મકાન છે અમારે. આ ઓએનજીસીનું ટાવર છે. અહીંયા આગળ તમે જોશો ને, જો કોર્નરમાં એક બતાવું, જે વ્હાઈટ પટ્ટી દેખાય છે ને, આ તમે વિચારો આ શું હશે. જે છે ને ફ્લેટની બાજુમાં તે વ્હાઈટ બ્રિજ જેવું દેખાય છે, પણ બ્રિજ નથી, એ મોટેરા સ્ટેડિયમ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે મારા ધાબેથી દેખાય છે. કોઈક વાર બતાવીશ. જો રાત્રે લાઇટ થશે ને તો અહીંયાથી ક્લિયર દેખાય છે. લાઇટ વાઇટ બધું. આ જે ઉપર રેલિંગ છે ને એ લાઇટોનું છે. આ મારા ધાબેથી દેખાય છે. આટલું નજીક છે. અહીંયાથી હશે કરીબન 1.5-2 કિલોમીટર. આ ગ્રાઉન્ડ છે. છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે સાંજે. આ મારો ઘરનો સામેનો રોડ છે. અત્યારે નવી અમુક બિલ્ડિંગ બની રહી છે. ત્યારે પણ લોકો કામ કરે છે, નવી બિલ્ડિંગો. આ જે ફ્લેટ દેખાય ને, આ બધા જે બને છે એવા ફ્લેટ, એ 3 BHK 4 BHK અને મોટી સાઈઝના છે. અને બધાનો ભાવ કેટલો? 1.5 કરોડ, 1.25 કરોડ. અહીંયા આગળ ફ્લેટના ભાવ બહુ વધી ગયા છે ભાઈ. અમે જ્યારે અહીં મકાન લીધું ને ત્યારે આ બધું ખેતર હતું, બધું જંગલ હતું, બાવળિયા હતા, ઝાડ. અહીંયા આગળ રાયડો આવતા હતા. અહીંયા આગળ આ બધું ખેતર હતું. અત્યારે જુઓ ને, બધું ફૂલ.